અંકલેશ્વર બાર એસોસિએશનની ચૂંટણીમાં પીપી સોલંકી પ્રમુખ તરીકે 100 મતથી વિજયી। અંકલેશ્વર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પીપી સોલંકી સમીર મકાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો। બાર એસોસિએશનમાં 173 મતદારો નોંધાયેલા છે। કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9:15 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી, જે બાદ સાંજે 4 કલાકે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પીપી સોલંકીને 131 મત જ્યારે સમીર મકાણીને માત્ર 31 મત મળ્યા હતા। આ ચૂંટણીમાં પીપી સોલંકીની જીત થતાં તેઓને વકીલોએ વધાવી લીધા હતા, જ્યારે ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની પણ ચૂંટણી બિનહરીફ બની રહી હતી। પ્રમુખ તરીકે કમલેશ મોદી, ઉપપ્રમુખ એ પોખરિયાલ તથા આઈજી શેખ, સેક્રેટરી એમ સુફી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ ચાવડા, ખજાનચી પરેશ પરમાર, લાઇબ્રેરિયન જાસ્મિકા ગુજ્જર, કારોબારી અધ્યક્ષ એમ દાણી બિનહરીફ ચૂંટાયા હતા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દરેક વર્ષે ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે મત ગણતરી થાય, મતની ચૂંટણી થાય। એ રીતે અંકલેશ્વરમાં પણ 19/12/2025ના રોજ સન 2026 માટે આ જો મતદાન થયું, એમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાણી ઊભા હતા પ્રમુખ તરીકે। મારા મત ગણતરી કરતાં 131 મત આવ્યા છે, જ્યારે સામે પક્ષે સમીર વકાણીના માત્ર 31 મત આવ્યા છે। મિસ્ટર સમીર વકાણી છેલ્લા 5 વર્ષથી કારમી હારથી પીડાય છે, તેમ છતાં એમને કંઈક એવો શોખ લાગ્યો છે કે દર વર્ષે કંઈ ને કંઈક પ્રમુખ પદ માટે એમની ઘોષણા જાહેર કરે છે। હું દરેક મારા કમિટી મેમ્બર, મારા તમામ વકીલ મિત્રો, મારા જુનિયર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને જંગી બહુમતીથી આ તબક્કે પ્રમુખ તરીકે મને સિલેક્ટ કર્યા છે।